ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુજરાતનું લોકભરત પછી નવો એક ટોપિક આપણે ચલાવીએ, ચિત્રકલા. જેમ આપણે આગળ જોયું કે લોકભરત જૂના પુરાણા વેદોમાંથી ઉતરી આવ્યું છે કે વેદોમાં જુઓ કે એમાં લોકભરત પણ હતું. એ જ રીતના ચિત્રકલા જોઈએ છીએ આપણે, તો ચિત્રકલા પણ તમને પ્રાચીન કાળથી જોવા મળે છે. હડપ્પા કાળની અંદર તમે જુઓ તો તમને ચિત્રો જોવા મળે છે. ત્યારબાદ જૂનામાં જૂનું જે કહેવાય ભીમબેટકાની ગુફા, કે ભીમબેટકાની ગુફામાં પણ તમને ચિત્રો જોવા મળે છે અલગ અલગ. તો જોઈએ ગુજરાતની જીવન પરંપરા, ગુજરાતની ચિત્રકલા, કે ચિત્રો મનુષ્યના મનોભાવ ઉપરાંત જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું વર્ણન કરતું વિશિષ્ટ માધ્યમ છે. ચિત્રો કેમ દોરવામાં આવતા? ચિત્રો કેમ દોરવામાં આવતા? તો કોઈ પણ વસ્તુ છે, પહેલાંના જમાનામાં કોઈ સ્માર્ટફોન નહોતા, કંઈ જ નહોતું, એટલા પોતાના મનોભાવની અભિવ્યક્તિ કરવા માટે ચિત્રો દોરવામાં આવતા. તમને ખબર છે કે આદિવાસી પ્રજા છે એ ગુફાઓની અંદર રહેતી હતી, ગુફાઓમાં વસવાટ કરતી હતી. તે પોતે જે જીવન જીવે છે એને ક્યાંક ને ક્યાંક પથ્થરો વડે કોતરણી કરતા હતા. ત્યારે કંઈ કલર કે પેઇન્ટિંગ નહોતી, તે સરસ મજાના ચિત્રો દોરતા. પરંતુ એક નાનો એવો પથ્થર લે, ગુફા છે તો ગુફા ઉપર આમ કોતરીને ચિત્રો બનાવે. એમાં તમે જુઓ તો જે તે ટાઈમના પશુઓ પંખીઓનું ચિત્ર જોવા મળે. ભાલા હાથમાં લઈને ફરતા હોય તો ભાલાનું ચિત્ર જોવા મળે છે. એ પ્રકારના ચિત્રો તમને ભીમબેટકાની ગુફામાં જોવા મળે છે. એનાથી તમને એક વાતની જાણ થાય છે, એ ચિત્રકલા ઉપરથી તમને એ વાતની જાણ થાય છે કે તે સમયમાં પણ ચિત્રકલા ફેમસ હતી. તે સમયની અંદર આવા પશુઓ હતા, આ પશુઓની જાણ તેમને નહોતી. ભાલાનો ઉપયોગ કરતા તેમને ખબર, તમને એવું ધ્યાન જાય કે ભાઈ શિકાર કરતા હશે એ સમયમાં, માટે તેમને એ ખબર હશે કે ભાલાનો ઉપયોગ કેવી રીતના કરવો. તો એ સમય કાળથી જ આપણને પ્રાચીન ચિત્રકળા જોવા મળે છે. એટલે કે મનુષ્યોના મનોભાવ ઉપરાંત જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું વર્ણન કરે છે. તમારા મનની અંદર કોઈક ભાવ છે તો તમે એ ચિત્ર દ્વારા તમે દોરી શકો છો. કોઈક પેઇન્ટર છે, કોઈ ચિત્રકાર છે, તો એ પોતે શું કરે છે, તો સામેવાળા વ્યક્તિ જે રીતના ઊભો છે એ રીતના એના ચહેરાના હાવભાવ, હસતા હોય તો હસતો જ ચહેરો આવે. કોઈ ઉદાસ સ્ત્રી હોય તો તમે એનું ચિત્ર જુઓ, તમને ખબર પડે જો આ ઉદાસ સ્ત્રીનું ચિત્ર છે. કોઈ વિચારમગ્ન વ્યક્તિ હોય તો તમને એ ખબર પડે કે આ વિચારમગ્ન વ્યક્તિ છે. કોઈક ઉત્સવનું ચિત્ર હોય તો ચિત્ર ઉપરથી તમે નક્કી કરો કે આ એક ઉત્સવનું ચિત્ર છે. આમ ચિત્રકલા તે પોતે મનુષ્યના હાવભાવની સાથે સાથે તેની પરિસ્થિતિનું પણ વર્ણન કરે છે. વિવિધ રસ અને ભાવની અભિવ્યક્તિને કારણે ચિત્રકળા લલિત કલાઓની અંદર આગવું સ્થાન ધરાવે છે. અલગ અલગ લલિત કલાઓ છે, એમાં ચિત્રકલા છે એ ખૂબ જ ફેમસ સ્થાન ધરાવે છે. પ્રાચીન સમયમાં ચિત્રોનું નિરૂપણ ભીત ઉપર તાળપત્રો, કાપડ, કાગળ કે લાકડા પર કરવામાં આવતું હતું. પ્રાચીન સમયની અંદર સૌપ્રથમ ક્યાં, તો કે ગુફાઓની અંદર ચિત્ર કરવામાં આવતું. ત્યારબાદ ભીત ઉપર ચિત્ર દોરવામાં આવતો. ત્યારબાદ આગળ જતાં કાપડ, કાગળ કે લાકડા ઉપર પણ ચિત્ર દોરવામાં આવતા હતા. તો શરૂઆત ક્યાંથી થાય છે? ગુફાના ચિત્રો પરથી થાય છે. અને પછી તાડપત્ર, તાડ નામના વૃક્ષના જે હોય પત્રો, એના ઉપર પણ ચિત્રો દોરવામાં આવતા હતા. નેક્સ્ટ, ચિત્રકામના નમૂના આપણને ક્યાંથી જોવા મળે છે? તો સૌપ્રથમ સિંધુ સભ્યતાના સુરકોટડા ખાતે સફેદ રંગની ચિત્રકારી ધરાવતી તથા કાળા અને લાલ રંગની નવીન પ્રકારની માટીકામની પરંપરા અસ્તિત્વમાં આવી હોવાની માનવામાં આવે છે. એટલે કયા ચિત્રો જોવા મળે છે? તો કે કાળા રંગ એટલે સફેદ રંગની ચિત્રકારી, એટલે સફેદ રંગનો. ત્યારબાદ આપણે માટી પરના વાસણો જોયા હતા. જે ટાઈમે મેં હિસ્ટ્રીની અંદર હડપ્પા કાળ ચલાવ્યો ત્યારે માટીના વાસણો જોયા હતા, જેની ઉપર લાલ અને કાળા રંગના કલરથી એટલે કે રંગોથી ચિત્રો દોરવામાં આવતા હતા. તો એ વસ્તુ આપણને ક્યાં મળે છે? સુરકોટડા. સુરકોટડા કઈ જગ્યાએ આવ્યો? સુરકોટડા કઈ જગ્યાએ આવી? તમારો પ્રશ્ન. કચ્છ. ત્યારબાદ શું મળ્યું હતું ત્યાંથી? ઘોડાના અવશેષો.
નેક્સ્ટ આવશે ભીમબેટકાની ગુફા. આપણે જોયું કે શિકાર કરતા મનુષ્યના ચિત્રો પરથી કહી શકાય કે ચિત્રકળાએ માનવજાતના ઇતિહાસની અંદર મહત્વનો ફાળો આપે છે, કે જાણવાના સ્ત્રોત છે એના ઉપરથી આપણને ખબર પડી શકે છે કે પ્રાચીન કાળમાં લોકો એ કેવું જીવન જીવતા હશે. ત્યારબાદ નેક્સ્ટ આવે છે ભાવનગર જિલ્લાના ચમારડી ગામની અંદર તેની ડુંગરમાળામાં એટલે કે ગુફાઓમાંથી પ્રાગ ઐતિહાસિક કાળના ચિત્રો એટલે કે થોડા અવશેષો મળે છે. તેમાં પશુઓની પીઠ અને પૂંછડીની તૂટક રેખા બારીક નજરે જોઈ શકાય છે. આમાં ખાલી વિસ્તાર યાદ રાખજો કે પ્રાચીન કાળમાં ભીમબેટકાની ગુફા, બીજા નંબરમાં ભાવનગરનું ચમારડી ગામ, ત્રીજા નંબરમાં આવશે અજંતા ઇલોરા એલિફન્ટાની ગુફાઓની અંદર પણ ભીત ચિત્રો જોવા મળે છે. અજંતાની ગુફા કહો કે ઇલોરાની ગુફા કહો, એલિફન્ટાની ગુફા કહો, એ ગુફાઓના ચિત્રો દ્વારા, ભીત ચિત્રો દ્વારા, જેમ કે કૃષ્ણ ભગવાનનું ચિત્ર છે, રાસલીલા જોવા મળે છે, બુદ્ધના ચિત્રો જોવા તમને મળે છે, પદ્મપાણી કહેવામાં આવે છે એવા બુદ્ધનું ચિત્ર ત્યાં જોવા મળે છે. આ ચિત્રો આપણે અજંતા ઇલોરાની ગુફામાં જોવા મળે છે. નેક્સ્ટ, ચિત્રોમાં મુખ્યત્વે માનવ જીવન સાથે સંકળાયેલા ખેતીના પાકની વાવણી કે લણણી, ત્યારબાદ આવશે લગ્ન ઉત્સવ, શિકાર અને સામાજિક પ્રસંગોનું વર્ણન કરતા ચિત્રો જોવા મળે છે. આગળ ઈસવીસન એટલે કે વર્ષ 1914ની અંદર હાજી મહમદ અલ્લાહ રખ્યા શિવજીએ 20મી સદી નામનું સચિત્ર માસિક રજૂ કર્યું હતું. ત્યાં સુધી કાગળ પર જે ચિત્રો હતા એની અંદર સૌ પ્રથમવાર ગુજરાતની અંદર હાજી મહમદ અલ્લાહ રખ્યા શિવજીએ 20મી સદી નામનું એક માસિક રજૂ કર્યું, જે સચિત્ર માસિક હતું. એટલે કે ચિત્રો સાથે લખાણ લખવામાં શરૂઆત થઈ હતી. આ જીકેનો પ્રશ્ન છે, યાદ રાખજો જોડે જોડે કે સૌ પ્રથમ સચિત્ર માસિક કોણે શરૂ કર્યું? હાજી મહમદ અલ્લાહ રખ્યા શિવજી. શું નામ છે તેનું? 20મી સદી. નેક્સ્ટ, જેમાં ત્રિરંગી ચિત્રો છપાતા, સાથે ચિત્રકારોનું નામ પણ લખવામાં આવતું હતું. ભારતના વિવિધ પ્રદેશોમાં પ્રસંગોને અનુરૂપ ચિત્રકળાનો વિકાસ થયો છે. એટલે કે જેવા પ્રસંગો હોય તેવા ચિત્રો દોરવામાં આવતા હતા. ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી સમુદાય દ્વારા ચિત્રકળાનો વિકાસ થયેલો જોવા મળે છે. આદિવાસી સમુદાય પોતાના ઘરને શણગારવા માટે પણ ચિત્રો દોરે છે. કાપડ પર કે કાગળ પર પણ તે ચિત્રો દોરે છે. તો સૌથી વધારેમાં વધારે જોઈએ તો આદિવાસી સમુદાય છે તેના દ્વારા ચિત્રકળાનો ઉદ્ભવ થાય છે. સૌ પ્રથમ આપણે જોઈએ કે જૂના જમાનાની અંદર પ્રાચીન કાળથી શરૂઆત કરીએ તો લોથલની અંદર આપણને માટીના વાસણો પરના ચિત્રકામ જોવા મળે છે, કે ચિત્રકલા જોવા મળે છે. લોથલમાં અમદાવાદના ધોળકાની અંદર આવેલું છે, કે તેમાં લોથલનો ટીંબો જોવા મળે છે. આ ટીંબામાંથી પકવેલી માટીના વાસણો તથા ઠીકરા પ્રાપ્ત થયા છે. આ બધું લખશો નહીં તો ચાલશે, ખાલી ધ્યાન રાખો, આપણે પહેલાં લખેલું જ છે. લોથલમાંથી મળેલા માટીના પાત્રોના ચિત્ર પરથી તાત્કાલિક સમયે તળપદી લોકકલાનો અનુભવ થાય છે. એટલે કે લોથલમાંથી જે અવશેષો મળ્યા એના આધારે આપણને ખબર પડે છે કે પ્રાચીન સમયમાં પણ ચિત્રકલા જેવું કંઈક તો હતું. માટે આપણી જે ગુજરાતની લોકકલા છે એની આપણને આછી પાતળી સમજ થાય છે. માટે જ લોથલકાળની ચિત્ર પરિપાટીને ગુજરાતની લોકકલાની જનેતા કહેવામાં આવે છે. એટલે કે પ્રાચીન કાળની લોકકલાની જનેતા એટલે કે લોકકલાની જનેતા એટલે શું? લોથલ. વર્તમાન સમયમાં માટી પરના ચિત્રાંકનની પ્રથા છે એ સિંહોર છે, ભાવનગર છે, અંજાર છે, મોરબી છે, ભાલ પંથકના ગામોમાં સચવાઈ રહી છે. અત્યારે હાલ પણ માટીકામના ઉપર ચિત્રો દોરવામાં આવે છે. જેમ તમે કોઈ ગળો લો તો ગળા ઉપર ચિત્રો દોરેલા હશે. લાલ રંગની માટીથી ઉપર ચિત્રાંકન કરેલું જોવા મળે છે. ત્યારબાદ આપણે પ્રભાસ પાટણની અંદર પણ મૃત ભાંડ જોયા હતા. જે સમયમાં હડપ્પીય સભ્યતાની અંદર મૃત ભાંડો જે જોવા મળે છે એ પણ એક માટીકામનું એક ઉદાહરણ છે. હવે ગુજરાતની અંદર ચિત્રકલાના મુખ્યત્વે 5 પ્રકાર જોવા મળે છે. એમાં ગુફા ચિત્રકલા આપણે જોયેલું છે. ત્યારબાદ ભીત ચિત્રકલા, ભીતો પર જે દોરવામાં આવે તે. ત્યારબાદ આવશે લઘુ ચિત્રકલા. બોલો, લઘુ ચિત્રકલા આપણે ક્યાં જોયું હતું? લઘુ ચિત્રકલા આપણે
સમજ્યા હતા ને ત્યારે મેં કહ્યું હતું કે આ સાંસ્કૃતિક વારસાનું છે જે આપણે જોઈએ છીએ. લઘુ ચિત્રકલા એટલે શું? ખાલી એક બોલો, ભૂલી ગયા તમે તો. A4 સાઇઝનો આવું પેપર હોય, એમાં આપણે ચોથો ભાગ કહી શકીએ. ત્યાં આપણે ચિત્રકલા જોવા મળે, જેને લઘુ ચિત્રકલા કહેવામાં આવે. શરૂઆત મુગલ કાળથી આ શરૂઆત થાય છે, લઘુ ચિત્રકલાની શરૂઆત. આવું આપણે જોયું હતું કે મુગલ રાજા હોય તે પોતાના દરબારમાં યુદ્ધો જીતીને આવે તો એનું ચિત્રકામ બનાવવામાં આવે છે. રાણીઓ જોડે અંગત પળોની અંદર કોઈ બગીચાની અંદર બેઠા છે તો એનું ચિત્રકળા, રાણીઓ પોતે ઝરૂખાની અંદર ઊભેલું છે તો એનું ચિત્રકામ જોવા મળે છે. શાહજહાંના મયુરાસન સાથેના ચિત્રો જોવા મળે છે. ત્યારબાદ અલગ અલગ પહેરવેશ પહેરેલા ચિત્રો પણ જોવા મળે છે. આ ચિત્રકળા છે મુગલ કાળનો જે અંત થાય છે ઔરંગઝેબના સમયમાં, ત્યાંથી પછી મુગલ દરબારમાંથી આગળ વધે છે. એમાં આવશે પર્વતની ચિત્રકળા, એટલે કે પર્વતના નિરૂપણો હોય. ત્યારબાદ રાજપૂતાના છે, રાજપૂતોની અંદર આવે છે એ ચિત્રકળા. તો જેને કઈ ચિત્રકળા કહેવામાં આવે છે? લઘુ ચિત્રકલા કહેવામાં આવે છે. ત્યારબાદ આવશે કાચ ચિત્રો, એટલે કે ગ્લાસ પેઇન્ટિંગ. કાચ ચિત્રનો સૌથી બેનમૂન નમૂનો આપણે કચ્છનો આઈના મહેલ, ઓકે, રામસિંહ માલમ દ્વારા કાચ વિદ્યા શીખવામાં આવી હતી. ત્યારબાદ જે મહેલ બનાવવામાં આવ્યો એને આઈના મહેલ કહે છે, જેની અંદર કાચ ચિત્રો પ્રખ્યાત છે. બીજા કાચ ચિત્રો તમે જુઓ છો, પેઇન્ટિંગની અંદર નાના નાના જે કાચ હોય તેને ચોંટાડીને જે ચિત્રકળા કરવામાં આવે છે એને કાચ ચિત્રો કહે છે. ને લાસ્ટમાં આવશે લોકચિત્ર કલા. આગળવાળું તો મુખ્યત્વે આપણે જે તે ટાઈમે જોયેલું જ છે, પરંતુ વિશેષની અંદર આપણે શું જોવાનું છે? લોકચિત્ર કલા જોઈએ. ચલો, સૌ પ્રથમ આવશે ગુફા ચિત્રો. ગુફાની અંદર જે ચિત્રો બનાવવામાં આવે છે જેને કહેવામાં આવે છે ગુફા ચિત્રો. પ્રાચીન કાળની અંદર જે તે જગ્યાએ ગુફાઓ હતી એમાં આ ચિત્રો બનાવવામાં આવેલા છે. ગુજરાતની અંદર 4 થી 5મી સદીમાં બૌદ્ધ ધર્મ પ્રસારના સંકેતરૂપ ચિત્રો મળી આવે છે. જે તે ગુફામાં તમે જોશો તેમાં બૌદ્ધ ધર્મના પ્રસારના ચિત્રો જોવા મળે છે. કેમ? તો કે એ સમયની અંદર તમને ખબર છે કે વિહારો અને ચૈત્યો તે સમયકાળમાં જ વધારે પ્રમાણમાં બનતા હતા. એટલે બૌદ્ધ ધર્મ પોતાના પ્રસાર કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે આવી ગુફાઓમાં ક્યાંક ને ક્યાંક વસતા હતા. અને બૌદ્ધ ધર્મના સાધુ સાધ્વીઓ જે રીતના કામ કરતા હતા એના સમયનું પ્રદર્શન કરવા માટે બૌદ્ધ ચિત્રો વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઈડર તાલુકો આ બાબતે સમૃદ્ધ માનવામાં આવે છે. ગુજરાતના પુરાતત્વ ખાતાએ ઈડર તાલુકામાંથી કેટલાક ગુફા ચિત્રો સાંપાવાડા, લાલોડા અને ઈડરના શૈલ ચિત્રો શોધ્યા છે. એટલે કે ઈડરિયો ગઢ જે કહેવામાં આવે છે ત્યાં મોટા મોટા ડુંગરાળ પ્રદેશ છે, તો ત્યાંની ગુફાઓમાંથી આપણને જોવા મળે છે ગુફા ચિત્રો. તો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળે છે? ઈડર તાલુકાની અંદર આ ગુફા ચિત્રો જોવા મળે છે. નેક્સ્ટ બીજી ગુફા છે ગંભીરપુરાની ગુફા. તો ગંભીરપુરાની ગુફા નંબર 14, 15, 16 અને 18ના ભીતમાંથી સ્તૂપોના 7 ચિત્રોનું અંકન મળી આવ્યું છે. આ ગુફાની અંદર શાનું ચિત્રણ છે? સ્તૂપ છે. સ્તૂપ કયા ધર્મનું પ્રતીક છે? બૌદ્ધ ધર્મનું પ્રતીક છે. જેમાં 14મા નંબરની ગુફામાં સ્તૂપનું રેખાંકન ગેરુઆ રંગનું છે. 15મા નંબરના સ્તૂપના 2 રેખાંકનો છે. લાલ અને સફેદ રંગના આ રેખાંકનો ગુફા 16ના રેખાંકન કરતાં વિકસિત છે. એટલે કે 15મા નંબરની ગુફામાં 16મા નંબરની ગુફા કરતાં સારા એવા રેખાંકનો જોવા મળે છે. ઓકે, તમારે શું યાદ રાખવાનું? ગંભીરપુરાની ગુફા, જેમાં શાના ચિત્રો દેખવામાં આવે છે? સ્તૂપના ચિત્રો દેખવામાં આવે છે. 16મી ગુફામાં સ્તૂપના 3 રેખાંકનો છે. આ ત્રણેય કારીગરી એક સરખી નથી, એટલે કે અલગ અલગ કારીગરીથી 3 સ્તૂપો બનાવવામાં આવેલા છે. નેક્સ્ટ આવશે 18મી ગુફામાં એક સ્તૂપનું રેખાંકન છે, પણ તે સાથે બ્રાહ્મી લિપિના વર્ણો કોતરેલ છે. જેમાં બ્રાહ્મી લિપિ લખાતી હતી તેના વર્ણો, એટલે કે ચિત્રાત્મક જેવી લિપિના વર્ણનો પણ છે. લિપિના મરોડના આધારે સ્તૂપ ચિત્ર 4થી થી 5મી સદીના હોય તેવું માનવામાં આવે છે. એટલે કે ગંભીરપુરાની જે ગુફા છે એ કઈ સદીના છે? 4થી થી 5મી સદીના આ ગુફા ચિત્રો દોરેલા હોય
તેવી સંભાવના દર્શાવાયેલી છે. આ ચિત્રો ઉપરથી આ સમય દરમિયાન વિસ્તારમાં બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર થયા હોય તે સ્પષ્ટ થાય છે. શામળાજી પાસેના દેવની મોરી, ઓકે, દેવની મોરી ક્યાં આવેલું છે? શામળાજી. બૌદ્ધ મહાસ્તૂપ અને મહાવિહાર આ ચિત્રો સંદર્ભે ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે દેવની મોરી ખાતે જે સ્તૂપો આવેલા છે એનું ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે તમારે ગુફા ચિત્રની અંદર જો ગુજરાતનું યાદ રાખવું હોય તો કયો તાલુકો યાદ રાખવાનો? ઈડર. અને ત્યારબાદ આવશે શામળાજી નું દેવની મોરી. બાકી તો તમને ખબર છે ભારતની અંદર ભીમબેટકાની ગુફા કોક, અજંતા ઇલોરા એલિફન્ટાની ગુફા કોક, ત્યાં તમને ગુફા ચિત્રો જોવા મળે છે. હવે આવશે ભીત ચિત્રો. જુઓ, ગુફા ચિત્રોની અંદર અલગ અલગ જે ગુફાઓ છે એ મેં તમને જે તે ટાઈમે ચલાવેલી જ છે. જેમ કે દેવની મોરી ખાતેના જે સ્તૂપો છે તે, પછી પેલું કાપરા ખોડિયાની ગુફા ને એ બધું આપણે જોયેલું છે ને. તો એ ગુફા ચિત્રોની અંદર જે ચિત્રો છે એ ચિત્રકળા રૂપે અહીંયા હું ચલાવું છું. નેક્સ્ટ આવશે ભીત ચિત્રો. ભીત ચિત્રો એટલે કે ભીત ઉપર દોરવામાં આવતા ચિત્રોને ભીત ચિત્રો કહેવામાં આવે છે. પેલા ચિત્રો ગુફા ચિત્રો ગુફાઓની અંદર હતા. ભીત ચિત્ર કોઈ પણ દિવાલ ઉપર એટલે કે કોઈ પણ ભીત ઉપર તમે દોરી શકો છો. મુખ્યત્વે ભીત ચિત્રો તે ઘરની જે દિવાલ હોય, ઘરની બહારની સાઈડ જે દિવાલ હોય તેને શણગારવા માટે, તેને સુશોભિત કરવા માટે આ ચિત્રો દોરવામાં આવતા હતા. ગુજરાતમાં સલ્તનત કાળ દરમિયાન કોઈ પણ જાતના ભીત ચિત્રોના પુરાવા મળ્યા નથી. 17મી સદીથી ગુજરાતમાં હવેલીઓ, જિનાલયો, દેવાલયો તથા મહેલોમાં ભીત ચિત્રો દોરવાની શરૂઆત થઈ હતી. અત્યારે હાલ તમે કોઈક મંદિરની અંદર જાઓ છો અને મંદિરમાં જઈને તમે ઉપરની સાઈડ નજર કરશો તો તમને રાધા કૃષ્ણના છે કે પછી રાસલીલા રમતા ગોપીઓના ચિત્રો તમને જોવા મળે છે. અથવા તો ગામડાની અંદર તમે જાઓ છો તો કાચા મકાનની બહાર જે દિવાલો હોય એ દિવાલો પર પણ તમને ભીત ચિત્રો જોવા મળે છે. 17મી થી 18મી સદી દરમિયાન દોરાયેલા ભીત ચિત્રોમાં રાજસ્થાની તેમજ મુસ્લિમ શાસકોની અસર જોવા મળે છે. એટલે જે ભીત ચિત્રો દોરાયા છે તેમાં રાજસ્થાની ભીત ચિત્રો અને મુસ્લિમ શાસકો છે તેની અસર જોવા મળે છે. એટલે કે તેમના દ્વારા જે શૈલી છે એના ચિત્રો જોવા મળે છે. ભીત ચિત્રો ખેડા જિલ્લાના ઋષેશ્વરની સમાધિના મંદિરો, જામનગરના લાખોટા મંદિરમાં એટલે કે લાખોટા મહેલમાં, નર્મદા કાંઠાના મંદિરોમાં જોવા મળે છે. ભીત ચિત્રો ગુજરાતમાં ક્યાં ક્યાં જોવા મળે છે તો કયો જિલ્લો આવશે? ખેડા જિલ્લાનો ઋષેશ્વરનું જે સમાધિ મંદિર છે ત્યાં, જામનગરનું લાખોટા મંદિર, ત્યારબાદ નર્મદા કાંઠાના જે મંદિરો આવેલા છે એમાં ભીત ચિત્રો જોવા મળે છે. અમદાવાદના જૂના મકાનોમાં પણ ભીત ચિત્રોની ઝલક જોવા મળે છે. એટલે કે અમદાવાદની જે પોળો છે જૂના જમાનાની એમાં તમે જોશો તો ક્યાંક ને ક્યાંક તમને આ ભીત ચિત્રોની ઝલક જોવા મળશે. નેક્સ્ટ, જૂના મકાન તેમજ મંદિરના નવનિર્માણ કાર્ય થતાં ભીત ચિત્રો અદૃશ્ય થતા જણાય છે. એટલે કે જૂના જે મંદિરો હોય એની જગ્યાએ આપણે નવા મંદિરો બનાવીએ છીએ તો આ અદૃશ્ય થઈ જાય. અમદાવાદની પોળો છે એના જે મકાનો છે કોઈક રિનોવેશન કરે તો હવે એ જે સમયના ચિત્રો છે જોવા મળતા નથી. આ યાદ રાખજો. શ્રી રવિશંકર રાવળે ભીત ચિત્રોની શૈલીને શિલાવત કે સલાટી શૈલી તરીકે ઓળખવામાં આવી છે. એટલે કે સલાટી શૈલી તરીકે ઓળખાવી છે. કોણે? રવિશંકર રાવળે. કઈ શૈલી આવશે? સલાટી શૈલી અથવા તો શિલાવત. નેક્સ્ટ, ભીત ચિત્રોના ઉદાહરણ નેક્સ્ટ આપણે જોઈએ. વખતસિંહ ઠાકોરની ચિતળ પરની ચઢાઈ સિહોરના દરબારગઢમાં જોવા મળે છે. આ એના એક્ઝામ્પલ છે. લાઠી પાસેના અંટાળિયા મહાદેવના મંદિરના ચિત્રો આવેલા છે. મહુવા સરકારી હાટની નેલી તથા સિહોરના રામજી મંદિરના ચિત્રો પણ ફેમસ છે. તો આ બધા ખાલી એના એક્ઝામ્પલ છે કે ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાએ ભીત ચિત્રોના નમૂના જોવા મળે છે.
તો સૌ પ્રથમ ક્યાં આવશે? વખતસિંહ ઠાકોરની ચિત્તરપણની લડાઈના. નેક્સ્ટ આવશે લાઠી પાસે મંદિર આવેલું છે. કયું મંદિર છે? અંટાળિયા મહાદેવનું મંદિર. અને મહુવા સરકારી હાટની જે ડેલી છે ત્યાં તથા સિહોરના રામજી મંદિરની અંદર ભીંતચિત્રો આવેલા છે. ખદર પરના લોકાયતનના ચિત્રો પણ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત જામનગર જોઈ લો, કચ્છ જોઈ લો, વડોદરામાં પણ ભીંતચિત્રો જોવા મળે છે. તો આ બધા જે ભીંતચિત્રોના નમૂના છે. નેક્સ્ટ આવશે લઘુ ચિત્રકલા. આ છે મુગલોની લઘુ ચિત્રકલા કે જેની અંદર તમને જોશો તો એક બાજુનું ચિત્ર વધારે જોવા મળશે. આમ સાઈડ ફેસમાં ઊભા હોય ને એ ચિત્રો વધારે પ્રમાણમાં જોવા મળે છે, જેને લઘુ ચિત્રકલા કહેવાય. જેની શરૂઆત મુગલ દરબારની અંદર થાય છે. કોણ છે ચિત્રકલાનો સુવર્ણકાળ? બોલો, આમાં આવે છે ને? ચિત્રકળા માટે કોણ ફેમસ છે? કોના સમયમાં શરૂઆત થાય છે? અકબરના નહીં, જહાંગીરના સમય પછીની શરૂઆત થાય છે. અકબરના સમયમાં હતા, પણ અકબરના સમયની અંદર ચિત્રો કોના હોય છે? તો ખાલી ને ખાલી તેના પૂર્વજોના ચિત્રો. તેમને જોયું હશે કે અકબરના સમયની અંદર એમને એક કક્ષ આપેલો હતો અને એ કક્ષની અંદર તેમના જે પૂર્વજો છે, તેમની જે સદી છે, તે બધાના ચિત્રો જોવા મળે છે. ત્યારબાદ આવે છે જહાંગીર. જહાંગીર એ પોતે એમાં વિશેષતા કરે છે. ત્યારબાદ આવે છે શાહજહાં. શાહજહાં પણ તેમાં પોતે એ સ્થાપત્યો બનાવવામાં રહે છે, પરંતુ તે પોતે ચિત્રકળાને અસ્ત થવા દેતો નથી. લાસ્ટમાં આવે છે ઔરંગઝેબ. જેટલા પણ ચિત્રો હોય છે એ બધાનો અંત કરી નાખે છે. દરબારની અંદર કોઈ પણ ચિત્રકારોને ઘૂસવા દેતો નથી. ત્યારબાદ જે ચિત્રકારો છે તે પોતાની એટલે કે પોતાની ચિત્રકલા બચાવવા માટે અલગ અલગ જગ્યાએ જાય છે. મુખ્યત્વે તો જાય છે રાજસ્થાન. તો રાજસ્થાનની અંદર જાય છે, તો રાજસ્થાનની અંદર પછી ચિત્રકામ આગળ વધે છે. તમે જોશો કે મુગલ દરબારની અંદર જે ચિત્રકળા છે એમાં મુખ્યત્વે રાજાના યુદ્ધો, અંગત પળોના આ બધા ચિત્રો હોય છે. રાજસ્થાનની અંદર જશો તો રાજસ્થાનની મારવાડ શૈલીના ચિત્રો તમને જોવા મળશે કે સ્ત્રીઓ પોતે મારવાડ પોશાકની અંદર જે પોતે લાજ કાઢે છે, એમની જે સૌમ્યતા છે એ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આવશે પહાડી શૈલી. તો પહાડી શૈલીની અંદર આવે છે કે પહાડ પરનું જે દ્રશ્ય હોય એ દર્શાવતા ચિત્રોની ઝલક તમને જોવા મળે છે. તો આમ લઘુ ચિત્રકલા છે, આવી રીતના એ આગળ જતાં ફેમસ થાય છે. લઘુ ચિત્રકલાના ચિત્રો બનાવવાની શરૂઆત 9મી થી 11મી સદી દરમિયાન થઈ હતી. પ્રારંભિકમાં પૂર્વ ભારતમાં પાલ શાસકો અને પશ્ચિમ ભારતમાં આવેલા ગુજરાત, રાજસ્થાનના રાજપૂત શાસકો દ્વારા લઘુ ચિત્રો બનાવવાની શરૂઆત થઈ. આ અહીંયા એટલા માટે છે કેમ કે આપણે ગુજરાતનું જોઈએ છે માટે. તો ગુજરાતમાં પૂર્વ ભારતની અંદર કોણ હતા? પાલ શાસકો. પશ્ચિમ ભારતમાં કોણ હતા? ગુજરાત, રાજસ્થાનના રાજપૂતો દ્વારા લઘુ ચિત્રો બનાવવાની શરૂઆત થઈ હતી. મિનિએચરનો અર્થ થાય છે આકારમાં નાનો. મેં કહ્યું તેમ A4 સાઇઝનું આમ પેપર હોય, એમાં આવી રીતના આટલું જ ચિત્ર જોવા મળે છે. એને કહેવાય લઘુ ચિત્ર કલા. આ ચિત્રોનું પ્રમાણ નાનું મોટું ચિત્રોનું વિસ્તૃત વિવરણ એ જ લઘુ ચિત્રોની વિશેષતા જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ આવશે જૈન લઘુ ચિત્ર. તો કે લઘુ ચિત્રની એક આ વિશેષ શૈલી જોવા મળે છે, જૈન લઘુ ચિત્ર, જેમાં જૈન ધર્મના જે તીર્થંકરો છે તેના ચિત્રો જોવા મળતા હતા. કુમારપાળ દ્વારા રાજધાની પાટણ ખાતે 21 મઠના ગ્રંથાલયની સ્થાપના કરવામાં આવી છે. કોણ કરે છે? કુમારપાળ. કુમારપાળ કયા ધર્મનું પાલન કરતો હતો? જૈન ધર્મનું પાલન કરતો હતો. માટે જૈન ધર્મના ચિત્રો એટલે કે જૈન ધર્મના તીર્થંકરોની ઝાંખી એ જોવા મળે છે. આ ચિત્રકલામાં કલાકારો મજબૂત રંગો, વિસ્તૃત આંખો અને આભૂષણોથી સજાવટ કરવામાં આવતી. રંગો ખાસ કરીને શાકભાજી, ખનિજો, સોના તથા ચાંદીમાંથી પણ બનાવવામાં આવતા હતા. એ સમયમાં પ્રાકૃતિક રંગોનો ઉપયોગ એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કયા ચિત્રકામમાં? જૈન ચિત્રકામમાં. કોણ જૈન લઘુ ચિત્રોમાં?
કુમારપાળ પોતે 21 મઠના ગ્રંથાલયની રચના કરે છે. નેક્સ્ટ, કાચ ચિત્ર. ઓકે, અત્યાર સુધી આપણે કેટલા ચિત્રકલા જોઈ? પહેલા ગુફા ચિત્ર. ગુફા ચિત્રની અંદર આપણે કઈ કઈ ગુફાઓ યાદ રાખવાની? અજંતા ઇલોરાની ગુફા, ભીમબેટકાની ગુફામાં જે ચિત્રો હતા તે. આ બાજુ આપણે આવીએ તો ગુજરાતની અંદર ઈડરની અંદર શામળાજી દેવની મોરી ખાતેની જે છે તે બધું યાદ રાખવાનું. ત્યારબાદ કયા ચિત્રો આવશે? ભીત ચિત્ર. ભીત ચિત્રની શરૂઆતની અંદર ભીતો પર ચિત્રો દોરવામાં આવે છે. એની અંદર ઘર સુશોભનની દિવાલો પર પણ ચિત્રો દોરવામાં આવે છે. નેક્સ્ટ, એમાં શું બીજું યાદ રાખશું આપણે? બરાબર, ખેડા તાલુકાની અંદર જે છે એ યાદ રાખશું. નેક્સ્ટ, જામનગરનો લાખોટા મંદિર યાદ રાખશું. નેક્સ્ટ, અમદાવાદના જૂના જે મકાનો છે તેમાં એ થોડા ટાઈમે વિસરતી જતી કળા છે. ભીત ચિત્રો પછી કઈ કળા આવશે? લઘુચિત્ર. A4 સાઇઝનું પેપર હોય એમાં અલગ એક 1/4 નો વિભાગ હોય એને કહેવાય લઘુચિત્રકલા. મુગલ કાળની અંદર આની શરૂઆત થાય છે. ગુજરાતની અંદર જોઈએ તો પૂર્વ ભારતની અંદર કોણ આવશે? પાલ શાસકો. અને ગુજરાત, રાજસ્થાન અને રાજપૂત જે શાસકો છે તે આ ચિત્રકળાને આગળ વધારે છે, જેમાં અલગ અલગ પ્રકારના ચિત્રો આપણને જોવા મળે છે. એના પછી આપણે જોયું જૈન લઘુ ચિત્રકલા કે જે સોલંકી વંશના શાસક કોણ હતા? કુમારપાળ. કુમારપાળ પોતે આ શૈલી છે એને આગળ વધારવાનું કામ કરે છે. જૈન ધર્મના જે શાસકો છે તેમાં કહેવાય ને પ્રાકૃતિક રંગનો ઉપયોગ કરીને આ લઘુ ચિત્રકલાને આગળ વધારે છે. નેક્સ્ટ આવશે કાંચ ચિત્ર. કાંચ ચિત્રનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપણે હમણાં કહ્યું કચ્છનો આયના મહેલ. કાંચ ચિત્રની પરંપરા ગુજરાતના કચ્છ જિલ્લાના શાહુકારો અને ચીનના વેપાર સંબંધી 18મી સદીની અંદર કાંચ ચિત્રોની શરૂઆત થાય છે. કાંચ ચિત્રની પ્રસિદ્ધિ વધતા કચ્છના ચિતારા દ્વારા કાંચ ચિત્ર દોરવાની શરૂઆત થઈ. કોના દ્વારા? કચ્છના ચિતારાઓ દ્વારા કાચ ચિત્રની શરૂઆત થાય છે. માટે કહેવાય કે કાચ ચિત્રની અંદર કોણ ફેમસ છે? કચ્છ જિલ્લો ફેમસ છે. ચિત્રનો સર્વશ્રેષ્ઠ એટલે કે ઉત્તમ નમૂનો કચ્છનો આયના મહેલ છે. આ આયના મહેલ લખપતસિંહજીના સમયની અંદર હોલેન્ડથી, ક્યાંથી શીખી લાવ્યા હતા કાચ વિદ્યા? હોલેન્ડથી. કોણ શીખી લાવ્યું હતું? રામસિંહ માલમ, જે આયના મહેલનું નિર્માણ કરે છે ને એ કાચ વિદ્યા શીખી અને કાચનો મહેલ બનાવે છે. નેક્સ્ટ, કાચ ચિત્ર શૈલી સગવડતા ખાતર 2 ભાગમાં વિભાજિત છે. દેશી કલમ, જેમાં ધાર્મિક અને પૌરાણિક બાબતના ચિત્ર હોય. બાદશાહી કલમ, જેના યુરોપિયન અસરયુક્ત ચિત્ર હોય. જો આ ખાલી સગવડતા ખાતર છે એટલે આમાં વાંધો નહીં આવે, ખાલી યાદ રાખી લેજો. યુરોપિયન અસરયુક્ત ચિત્ર એટલે કે વિદેશી શૈલીનો પણ અંદર સમાવેશ થતો જોવા મળે છે. ભાવનગરના મહારાજા જસવંતસિંહજીએ ચીની ચિત્રકાર પાસે તૈયાર કરાવી અમલદારને ભેટ આપ્યા હતા. ભાવનગરના રાજા હતા જસવંતસિંહજી, એ ચીની ચિત્રકાર પાસે આ તૈયાર કરાવે છે અને પછી ભેટ આપે છે અમલદારોને. ટીપુ સુલતાનના દરબારમાં પણ કાચ ચિત્ર દોરનાર ચીની ચિત્રકાર હતો. કાચ ચિત્રની પરંપરા સારો એવો કસબ માંગી લે છે, એટલે કે કાચ ચિત્રો જે વ્યક્તિ કુશળ કારીગર હોય એ જ કાચ ચિત્ર દોરી શકે છે અથવા તો કાચ દ્વારા કોઈ બિલ્ડિંગનું નિર્માણ કરી શકે છે. ઓકે, આ થયું નાની અમથી બધી પરંપરાઓ. હવે જે સર્વશ્રેષ્ઠ, જેના સૌથી વધારે પ્રમાણમાં પ્રશ્નો પૂછાય છે તે લોકચિત્રકલા. બોલો, લોકચિત્રકલાની અંદર તમારી જાણકારી માટે તમે કેટલું જાણો છો કે કયા કયા ચિત્રો છે જે ગુજરાતની અંદર ફેમસ છે? બોલો, તમે ક્યાંક વાંચ્યું તો હશે ને? એનીવન? સરસ, સાચું છે. વારલી ચિત્રકલા. ત્યારબાદ ભાત ચિત્રકલામાં તો એ જ આવે, ભૌમિતિક જે આકારો હોય તે. સૌ પ્રથમ
સૌથી વધારે પૂછાતી ચિત્રકલા કઈ ચિત્રકલા? પિઠોરા ચિત્રકલા. ક્યાંની છે? છોટાઉદેપુર ખાતે પિઠોરા ચિત્રકલા. જોઈ લેજો પહેલા ચિત્ર કે પિઠોરાની અંદર કેવી હોય. ચિત્રો કેવા હોય? ઘોડા દેખાય છે, પશુ પંખીઓ દેખાય છે. આ છે પિઠોરાની ચિત્રકલા. જોઈએ ચલો પિઠોરા ચિત્રકલામાં શું છે. તો કે પિઠોરા ચિત્રકલા પહેલા તો ક્યાંની ફેમસ છે? છોટાઉદેપુરના રાઠવા આદિવાસીઓની આ પ્રખ્યાત કલા છે. પિઠોરા ચિત્રકલા મુખ્યત્વે ધાર્મિક બાબતનું સૂચન કરે છે. કઈ બાબતનું સૂચન કરે છે? ધાર્મિક બાબતનું. પિઠોરા ચિત્ર દોરવાની શરૂઆત વહેલી સવારથી જ કરવામાં આવે છે, કેમ કે ધાર્મિક બાબતની વર્ણન કરે છે, ધાર્મિક બાબતોને લગતું, માટે તેને સવારથી જ દોરવાની શરૂઆત થાય છે. પિઠોરા ચિત્રકલાનું આલેખન વાંસથી દિવાલ પર ગોળ કરીને કરવામાં આવે છે. પિઠોરાના ચિત્રમાં આ પૂછાયેલો પ્રશ્ન છે. સૌ પ્રથમ શાનું ચિત્ર દોરવામાં આવે છે? શાનું આવે? ગણેશજીનું ચિત્ર દોરવામાં આવે છે. ત્યારબાદ અન્ય ચિત્ર દોરવામાં આવે છે. પિઠોરા ચિત્રકલામાં લાલ, પોપટી, લીલો, ભૂરો, કાળો અને સફેદ રંગ એટલે કે કલર કરીને ચિત્ર દોરાય છે. આ બધા ચિત્રો છે એ દિવાલ પર દોરે છે કે પિઠોરા ચિત્રકલા. અત્યારે તો પેઇન્ટિંગ પણ બનાવે છે, પરંતુ આદિવાસી સમુદાયના જે લોકો છે પિઠોરા જે છે એને આવી રીતના પૂજે છે. નેક્સ્ટ, ખેતીવાડીની બરકત હોય, ઢોરની સુખાકારી, કુંવારી કન્યાનું માંગલ્ય વગેરે માટે પિઠોરાના ચિત્રો દોરવામાં આવે છે. પિઠોરા શું છે? એક દેવ છે, એ એમની ભગવાન તરીકે પૂજા કરે છે. પિઠોરાના ચિત્રો દોરવા માટે જે નિષ્ણાત હોય તેને શું કહેવાય? લાખારા ચિતારા તરીકે ઓળખવામાં આવે છે. કે કેવી રીતના કરવામાં આવે? પિઠોરાના ચિત્રો દોરવા માટે જે નિષ્ણાત હોય તેને લાખારા ચિતારા તરીકે ઓળખવામાં આવે છે. પિઠોરા ચિત્રકલાને હસ્તકલા એવોર્ડ પણ મળેલો છે. નેક્સ્ટ, તેમજ પિઠોરા ચિત્ર દોરવામાં મલાજા ગામના માનસિકભાઈ પ્રખ્યાત છે. આ લખી રાખજો ખાસ. પિઠોરા ચિત્રકલા કોણ દોરી શકે છે? માનસિંહભાઈ. એ ફેમસ ચિત્રકાર છે જેને ગુજરાત સરકાર તરફથી હસ્તકલા એવોર્ડ આપવામાં આવ્યો છે. પિઠોરા માટે એક લોકકલા એટલે કે લોકકથા જાણીતી છે. ઇન્દ્ર રાજા છે, એમને 7 બહેનો હતી. એમાંની એક બેન હતી કાળી કોયલ. આ કાળી કોયલને આ કુંજ રાણા જે છે, જે વ્યક્તિ એમના સાથે પ્રેમ થઈ જાય છે અને એમના સાથે અનૈતિક સંબંધ બાંધે છે. તેનાથી એક બાળકનો જન્મ થાય છે. કાળી કોયલને એવું હતું કે ભાઈ આ બાળક જો ઇન્દ્ર રાજાને ખબર પડી જશે તો એ ચલાવશે નહીં, માટે એ બાળકને મૂકી દે છે. આમ પોતાના બાળકને જન્મતાની સાથે જ નદીમાં એ વહેતું કરી દે છે. હવે આ બાળક મળે છે કોને? તો કે ઇન્દ્ર રાજાની બીજી બહેન કાજલ. કાજલના હાથમાં એ બાળક આવી જાય છે. કાજલ એને મોટો કરે છે, ઉછેર કરે છે. પછી જ્યારે મોટા થઈ જાય છે પછી એના માતા પિતાની શોધ કરવામાં આવે છે. તો માતા પિતાની શોધ કરવામાં આવે છે તો એ સમય દરમિયાન એના લગ્ન કરાવવાના હોય છે અને માતા પિતાની શોધ કરવામાં આવે છે અને બધે ઢંઢેડો પીટી દે છે. એ સમયમાં આ બાળક છે તે તેની બહેન જે હોય છે ને, કાજલની બહેન, કોણ? કાળી કોયલ એટલે કે કુંજ રાણી. કુંજ રાજા સાથે હતા ને એટલે કુંજ રાણી કહે છે, એનું નાક પકડી લે છે અને પછી ખબર પડે છે ઇન્દ્ર રાજાને કે આ કોણ છે? આ ખરેખરમાં તો મારો જ ભાણેજ છે. હવે આ વ્યક્તિને એ પિઠોરા સાથે લગ્ન કરાવી દે છે. પિઠોરી સાથે લગ્ન કરાવે છે એટલે કે પિઠોરી સાથે લગ્ન કરાવ્યું. આમ પિઠોરાના ભાત ચિત્રોની અંદર આ કથા વસ્તુ જોવા મળે છે ને આ કથા સાથે સંકળાયેલું છે, માટે કહેવામાં આવે છે પિઠોરા ચિત્રકલા.
માટે એ પોતે આ પિઠોરી છે એને એક દેવ એક ભગવાન તરીકે પૂજે છે. આમ આદિવાસી કુળના જે પિઠોરા જાતિના લોકો છે એ પિઠોરા ચિત્રકલાને બનાવે છે. નેક્સ્ટ વરલી ચિત્રકલા. એ પહેલાં ફરી એકવાર આપણે પિઠોરા ચિત્રકલાનું રિવિઝન કરી લઈએ. પિઠોરા ચિત્રકલા કયા જિલ્લાની અંદર છે? છોટાઉદેપુરની અંદર રાઠવા કોમના લોકો છે, પિઠોરા કહેવામાં આવે છે. ત્યારબાદ સૌ પ્રથમ કયું ચિત્ર દોરે છે? ગણેશજીનું ચિત્ર તે લોકો દોરે છે. મોરલા, પોપટ ને એ બધાના ચિત્રો તે લોકો દોરતા હોય છે. ધાર્મિકતા સાથે સંબંધ ધરાવે છે માટે પિઠોરા ચિત્ર દોરવાની શરૂઆત ક્યારે કરવામાં આવે છે? વહેલી સવારે. અને પિઠોરા ચિત્રકલા સાથે કયા વ્યક્તિ જોડાયેલા છે? માનસિંહભાઈ જોડાયેલા છે. નેક્સ્ટ આવશે વરલી ચિત્રકલા. ઘણી બધી જગ્યાએ તમે વરલી ચિત્રકલા જોઈ હશે. કોઈ પણ દિવાલ ઉપર જાઓ તો અત્યારે હાલ વરલી ચિત્રકલાનું બહુ જ ફેમસ છે કે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ ને તો પણ આ રીતના દિવાલો ઉપર આ રીતના પેઇન્ટિંગ્સ તમે જોઈ હશે. ઓકે, જોઈએ વરલી ચિત્રકલા. હાલ આપણે 25-26નું જે બજેટ રજૂ કર્યું ને એ બજેટની જે મેન કોપી હોય લાલ રંગની ઉપર જે પોસ્ટર હોય ને એના ઉપર પણ વરલી ચિત્રકલા દોરવામાં આવી હતી. વરલી ચિત્રકલા મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર વસતા લોકો દ્વારા દોરવામાં આવે છે. વરલી ચિત્રકલાને પચવી ચિત્રકલા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? તો કે દક્ષિણ ગુજરાતમાં વસતા પચવી આદિવાસી દ્વારા પણ વરલી ચિત્ર દોરવામાં આવે છે માટે તેને બીજા કયા નામે ઓળખાય છે? પચવી ચિત્રકલા તરીકે પણ ઓળખાય છે. વરલી ચિત્રકલામાં મચ્છીમારી, શિકાર, ખેતી, વૃક્ષો, નૃત્યો વગેરે ચિત્રો જોવા મળે છે. આ ચિત્ર દોરવા માટે આ તમારા માટે આઈએમપી છે. વરલી ચિત્રકલા દોરવા માટે ગેરુ અને સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. અને ગેરુ અને સફેદ રંગ ક્યાંથી બનાવવામાં આવે છે? ચોખાનો ભૂકો કરીને સફેદ રંગ બનાવવામાં આવે છે. માટે આઈએમપી એટલા માટે કે ચોખાના ભૂકો કરીને જે ચિત્રકલા દોરવામાં આવે, જે ચિત્રો બનાવવામાં આવે એને કઈ ચિત્રકલા કહેવામાં આવે છે? વરલી ચિત્રકલા તરીકે ઓળખવામાં આવે છે. વરલી ચિત્રકલામાં ગુંદર છે, ચોખાની લુગદી છે તેમજ શાકભાજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ બધા દ્વારા ચિત્રકલા એટલે કે ચિત્રો દોરવામાં આવે છે. કઈ કઈ વસ્તુ છે? ગુંદર, ચોખાની લુગદી અને શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચિત્રોનું મુખ્યત્વે લગ્ન તેમજ પાક વાઢવા જેવા શુભ પ્રસંગે દોરવામાં આવે છે. ગુજરાતના સંદર્ભે વરલી ચિત્રો મુખ્યત્વે ડાંગ જિલ્લાના આદિવાસી દોરે છે. ગુજરાતની અંદર કયા આદિવાસીઓ દ્વારા વરલી ચિત્રકલા દોરવામાં આવે છે? ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા વરલી ચિત્રકલા દોરાય છે. વરલી ચિત્રકલામાં ત્રિકોણ અને ગોળ આકારનો ઉપયોગ કરવામાં આવે છે. જોઈને આપણે નાની નાની ઢીંગલીઓ નૃત્ય કરતી કેવા આકારની હતી? ત્રિકોણ આકાર તરીકે હતી. ત્યારબાદ બજેટની જે પોથી જોઈ એમાં તમે જો ત્રિકોણ આકારની જે નૃત્ય કરતી સ્ત્રીઓ દ્વારા, નૃત્ય કરતી ઢીંગલીઓ દ્વારા ગોળ બનાવવામાં આવેલું છે. નેક્સ્ટ વરલી ચિત્રકલાના પ્રખ્યાત કલાકાર જીવ્યા સોમા માશે. આ નામ ખાસ યાદ રાખજો, કરંટ અફેર્સનું છે. વરલી ચિત્રકલા અને વરલી ચિત્રકલા ફેમસ પણ આમનાથી જ થયેલી છે. જીવ્યા સોમા માશે આ મૃત્યુ પામ્યા. ત્યારબાદ વરલી ચિત્રકલા અત્યારે હાલ ટ્રેડમાં ચાલી રહી છે કે એનો દરેક જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ આવશે ઓડીપો. ઓડીપો એટલે લીપણ કામ. અને ઓડીપા પર જે ચિત્રો દોરવામાં આવે છે એને આળેક કહેવામાં આવે છે. આ વરલી ચિત્રકામનું જ છે પરંતુ ભીત ઉપર લીપણ કરવામાં આવે એને ઓડીપો કહેવામાં આવે છે. હવે તમને ખબર હશે કે ગામડાની અંદર માટીના ઘર બનાવવામાં આવે છે તો માટીના ઘર છે એમાં લીપણ એટલે કે છાણ હોય, બરાબર? ગાય અને ભેંસનું છાણ અને માટી બંનેનું મિશ્રણ કરીને તેને લીંપવામાં આવે. એવી રીતના કેમ લીંપવામાં આવે? કેમ કે તમને ખબર છે કે આપણે જે જીવજંતુઓ
વધારે પ્રમાણમાં આવે. ગામડાની અંદર તો જીવજંતુ હવે ખાલી ને ખાલી માટીનું ઘર રાખે તો જીવજંતુ પણ આવી જાય, સાપ આવી જાય ને બધા દર બનાવીને રહેવા લાગે. તો એવું ન થાય માટે છાણ માટી અને બધું ભેગું કરીને લીંપણ કરવામાં આવે, તેનાથી જીવાત આવતી પણ અટકે છે. હવે આવું ઘર તો સારું ન લાગે, માટે એ ઘરને શણગારવા માટે ભીત ઉપર ચિત્રો દોરવામાં આવે, તેને શું કહેવામાં આવે? આડેખ કહેવામાં આવે છે. લીંપણ કામ કરે એને ઓળીપો કહેવાય અને એના ઉપર જે ચિત્રો દોરાય એને શું કહેવાય? આડેખ કહેવામાં આવે છે. આગળ આવશે એટલે વાંધો નથી, હું કહી દઈશ. ઓળીપો એક પ્રકારની દિવાલ પર દોરવામાં આવતી ચિત્રકલા છે. આને પણ ગણે છે ચિત્રકલા. આપણે બંને નામ યાદ રાખશું, ઓળીપો અને આડેખ, કેમ કે કેટલીક જગ્યાએ આડેખ લખેલું છે માટે. કચ્છ જિલ્લામાં પરંપરાગત લીંપણના ભીત ચિત્રો જોવા મળે છે. લીંપણ કામમાં ગારો છે, માટી છે, અનાજનું કુશળ છે, છાણ છે, પાણી છે વગેરે મિશ્રણ કરીને દિવાલ પર લીંપણ કામ કરવામાં આવે છે. એના ઉપર ડિઝાઇન પાડવામાં આવે, ખબર છે ને, હાથેથી આવી રીતના કરી પછી આમ કરી દિવાલ પર અથવા તો જમીન ઉપર પણ આવી ડિઝાઇન પાડવામાં આવે છે, જેને શું કહેવાય? લીંપણ કામ કહે છે. ગુજરાતની લોકનારીએ આ મિશ્રિત કરેલ મિશ્રણને હાથથી હથેળી દ્વારા દિવાલ પર અને ધાબાના ભાગે લીંપણ કામ કરે છે. એટલે કે આ મિશ્રણ હોય એને ભેગું કરીને લીંપણ કામ કરે, જેને તળપદી ભાષામાં ગાર્યું કહેવાય છે. આ જે લીંપણ કામ કરે એને શું કહેવાય? ગાર્યું. જે પેલો ગારો બનાવે ને એને કહેવાય. ભીત પરનું આ લીંપણ સુકાઈ ગયા બાદ વિવિધ ચિત્રો અંકિત કરવામાં આવે છે. આ લીંપણ સુકાઈ જાય પછી એના ઉપર શું કરવામાં આવે? ચિત્રો દોરવામાં આવે, એટલે સરસ મજાનું ઘર તૈયાર થઈ જાય. ખાસ કરીને ઉત્સવો છે, તહેવારો અને સામાજિક પ્રસંગોએ ઓળીપો કરવામાં આવે છે. આ બધા પ્રસંગો એટલે લીંપણ કામ કરવામાં આવે છે. નેક્સ્ટ આવશે તાડપત્ર પરના ચિત્રો. ચલો, તાડપત્ર પરના ચિત્રો, જેમાં શું આવશે? ગુજરાતમાં તાડપત્ર પરની ચિત્રકલા 14મી સદી સુધી ચાલુ રહી હતી. ગુજરાતમાં મુસ્લિમ શાસનકાળમાં કાગળ પર લખવાનું શરૂ થયું. પહેલાંના જમાનામાં શું આવશે? તાડપત્રો. ક્યાં સુધી ચાલુ રહ્યા? 14મી સદી. ત્યારબાદ કાગળ પર લખવાનું ચાલુ રહ્યું. તાડપત્રનો ઉલ્લેખ સંવત 1182ની નિશિત ચૂર્ણ નામના ગ્રંથમાં જોવા મળે છે. તાડપત્રનો ઉલ્લેખ આપણને ક્યાં જોવા મળે છે? નિશિત ચૂર્ણ નામના ગ્રંથની અંદર તાડપત્રનો ઉલ્લેખ જોવા મળે છે. ઈસવીસન નથી, સંવત છે. સંવત 1182 નિશિત ચૂર્ણ. તાડપત્રના ઘણા પુરાવા ભરૂચ, પાટણ, ખંભાતના જૈન ભંડારોની અંદર જોવા મળે છે. આપણે જે તે ટાઈમે તાડપત્ર જોયું કે હતું કે તાડપત્રની અંદર પણ અલગ અલગ પ્રકારના ચિત્રો દ્વારા લખાણ લખવામાં આવે, અથવા તો કોઈક લેખ લખેલો હોય તેને શણગારવા માટે આજુબાજુ ચિત્રનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ આવશે રોગન ચિત્રકલા. કોણ છે આમાં? એમના માતાશ્રી હીરાબા. આ છે, આ જે પેઇન્ટિંગ કરેલી છે ને એ બધી રોગન ચિત્રકળાની પેઇન્ટિંગ છે. રોગન શબ્દ મૂળ કઈ ભાષાનો છે? ફારસી ભાષાનો છે. રોગન ચિત્રકલામાં એરંડાના તેલને 2 દિવસ ઉકાળ્યા બાદ તેમાં વનસ્પતિજન્ય રંગદ્રવ્ય ઉમેરીને ધાતુથી બનાવેલા બ્લોગનો ઉપયોગ કરીને કાપડ પર છાપ પાડવામાં આવે છે. કેવી રીતના? તો કે એરંડાનું તેલ 2 દિવસ ઉકાળે, એની અંદર વનસ્પતિજન્ય રંગો એડ કરવામાં આવે, એનું જે મિશ્રણ છે એનાથી આ બ્લોગનો ઉપયોગ કરીને કાપડ પર ભાત પડવામાં આવે છે. બ્લોક એટલે પેલા જે લાકડાની ધાતુના જે પેલા ચિત્રો હોય તેના દ્વારા. કેટલીક જગ્યાએ તમને રોગન ચિત્રકળા છે એ હાથેથી પણ બનાવતી જોવા મળે છે. કેવી રીતના? તો કે એ કાપડ હોય એના ઉપર રંગોનું જે મિશ્રણ હોય એ લઈને પછી હાથેથી એ લોકો ચિત્રો દોરતા જોવા મળે છે. માટે આ રોગન ચિત્રકળા એ ફેમસ
છે. રોગન ચિત્રકલાનો વિકાસ કરીને ગુજરાતના કચ્છ જિલ્લામાં જોવા મળે છે. રોગન ચિત્રકલા ક્યાંની ફેમસ છે? કચ્છ જિલ્લાની અંદર કયું ગામ આવશે? હમણાં જ જોયું હતું આપણે, યાદ છે? નિરોણા. નિરોણા ગામની અંદર આ રોગન ચિત્રકલાના કારીગરો જોવા મળે છે. નેક્સ્ટ, રોગન ચિત્રકલામાં કાપડની ગળી વાળી તેના અડધા ભાગમાં છાપ ઉપજાવવામાં આવે છે. ત્યારબાદ બીજા અડધા ભાગમાં છાપ લેવામાં આવે છે. કેવી રીતના બનાવવામાં આવે? ગળી વાળે એટલે કે બે પાર્ટ પાડે, એમાંથી એકમાં દોરેલું હોય, પછી એને બીજી ભાગમાં એની છાપ પાડવામાં આવે છે. એટલા માટે આ બાજુ અને આ બાજુ બંને ચિત્ર કેવા સરખા જોવા મળે છે. રોગન ચિત્રકલામાં મુખ્યત્વે પ્રાકૃતિક ચિત્રો જેવા કે ફૂલ છે, વનસ્પતિ છે, પશુ પંખી અને પ્રાણીઓની આકૃતિ જોવા મળે છે. તો આમ પ્રાકૃતિક ચિત્રો જોવા મળે છે. હાલમાં કચ્છના ખત્રી મુસ્લિમ પરિવારોએ રોગન ચિત્રકલાને સાચવી રાખી છે. રોગન ચિત્રકલાનો નમૂનો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમેરિકાના પ્રવાસ દરમિયાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ભેટ આપ્યો હતો. આ લઈ ગયા આ ચિત્ર કોને ભેટ આપ્યું? બરાક ઓબામાને એમને ભેટ આપ્યું હતું. માટે રોગન ચિત્રકલા છે એ અત્યારે હાલ ફેમસ છે. શું થાય? હા, એમને ના આપ્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી બરાક ઓબામાએ આપેલા રોગન ચિત્રકલાનો નમૂનો કચ્છના પ્રખ્યાત ચિત્રકાર શ્રી અબ્દુલ ગફાર ખત્રીએ કોણે બનાવેલો છે? અબ્દુલ ગફાર ખત્રીએ બનાવેલ હતો. તેમને ભારત સરકાર દ્વારા 2019ની અંદર પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. આ ચિત્ર કોણે બનાવેલું છે? અબ્દુલ ગફાર ખત્રીએ બનાવેલો છે. જે જોયું નરેન્દ્ર મોદી તેમના માતાશ્રીનું ચિત્ર એ અબ્દુલ ગફાર ખત્રીએ બનાવેલો, જેમને 2019ની અંદર કયો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે? પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. ઓકે, નેક્સ્ટ પીછવાઈ ચિત્રકલા. પીછવાઈ ચિત્રકલા મુખ્યત્વે વૈષ્ણવ ધર્મ સાથે સંકળાયેલી છે. માટે વૈષ્ણવ ધર્મના જે કાળિયા ઠાકર કહેવામાં આવે એમની વધારે પ્રમાણમાં ચિત્રો જોવા મળે છે. આ વૈષ્ણવ સંપ્રદાય છે. પીછવાઈ, પીછ અને વાય પાછળ લટકતું ચિત્ર. આપણે હોય ને આપણી પાછળ કંઈક વસ્તુ એને આપણે પીછવાઈ કહીએ છીએ, માટે એનો અર્થ જ થાય છે પાછળ લટકતું ચિત્ર. પીછવાઈ ચિત્રકલા ખાસ કરીને કયા સંપ્રદાય સાથે જોડાયેલી છે? વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલી કલા છે પીછવાઈ ચિત્રકલા. તમારે ખાલી એટલું જ લખવાનું હો, વૈષ્ણવ ધર્મ એટલે કે વૈષ્ણવ સંપ્રદાય તેના સાથે જોડાયેલી છે. વૈષ્ણવ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પાછળ પણ પીછવાઈ શૈલીથી બનેલા ચિત્રો જોવા મળે છે. ભગવાનની મૂર્તિ મૂકેલી હોય ગર્ભગૃહની અંદર, તો એ ભગવાનની મૂર્તિની પાછળ પણ શું જોવા મળે? પીછવાઈ ચિત્રકલાના ચિત્રો જોવા મળે છે. પીછવાઈ તેમાં ખાસ કરીને કૃષ્ણ લીલાનું નિરૂપણ જોવા મળે છે. મંદિરની અંદર તમે જોયું હશે કે પાછળની જે દિવાલ હોય, પાછળની જે વોલ હોય એની ઉપર આ ચિત્રો વધારે પ્રમાણમાં જોવા મળે છે. એને કઈ ચિત્રકલા કહેવાય? પીછવાઈ ચિત્રકલા. નામ પરથી જ તમને યાદ રહી જશે. પીછવાઈ ચિત્રકલાનું મૂળ રાજસ્થાનનું નાથ દ્વારા છે, જે પ્રાચીન સમયમાં પીછવાઈ ચિત્રકલાના નિકાસ માટે જાણીતું હતું. એટલે કે ભારતમાંથી બીજા દેશની અંદર
આ ચિત્રકલાના નિકાસ પણ થતી હતી. પીછવાઈ ચિત્રકલાના પ્રખ્યાત ચિત્રોમાં પશુઓના તહેવાર, ગોપીઓ અને ગાય, હમણાં જોયું ને શ્રીનાથજીનું ચિત્ર, ત્યારબાદ મંદિરમાં નૃત્ય કરતી ગોપીઓ, વ્રજ પરિક્રમાનો સમાવેશ થાય છે. એટલે કે કૃષ્ણને લગતી તમામ વસ્તુઓનો સમાવેશ પીછવાઈ ચિત્રકલાની અંદર થાય છે. રોબર્ટ સ્ક્લેટને આ ચિત્રકલાને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવામાં સિંહ ફાળો આપ્યો છે. તો એનું મૂળ કયું હતું, ક્યાંથી એની નિકાસ થતી હતી? રાજસ્થાનનું નાથદ્વારા તેની નિકાસ કરવામાં આવતી હતી. ને કયા વ્યક્તિએ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે? રોબર્ટ સ્ક્લેટને. હા, કેમ? બરાબર. નેક્સ્ટ આવશે ધૂલીચિત્ર. ધૂલીચિત્ર ફળિયામાં રંગાતી એટલે કે ફળિયામાં ચિત્રાતી રંગોળી, ચિરોડી, કંકુ, ગુલાલથી ચિત્રાતી હોવાથી તેને ધૂલીચિત્ર કહેવામાં આવે છે. ધૂલીચિત્ર મીન્સ સામાન્ય આપણે જે રંગોળી દોરીએ ને એ બધી, કે જેની અંદર કંકુ છે ને અબીલ છે ને ગુલાલ છે ને એ પ્રકારનો જે ઉપયોગ કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? ધૂલીચિત્ર કહેવામાં આવે છે. પહેલાં આવશે ધાર્મિક વિધિથી અથવા તો ગૃહ સુશોભન. એનો બે રીતે ઉપયોગ કરવામાં આવે. એક ધાર્મિક વિધિ એટલે કે ધાર્મિક વિધિ માટે આપણે જે દોરીએ એ સાથીઓ દોરીએ છીએ ને એ બધું દોરીએ ને એ માટે. બીજું શું છે? ગૃહ સુશોભન માટે એટલે કે રંગોળી બીજા શાના માટે બનાવીએ આપણે? ઘરને શણગારવા માટે પણ આનો ઉપયોગ થાય છે. આપણી લોક સંસ્કૃતિમાં દેવીઓનું આગવું મહત્વ છે. વ્રત કરનાર સ્ત્રી દેવી દેવતાઓના ચિહ્ન લેખે છે. એટલે કે આપણે કોઈ વ્રત કર્યું હોય તો આપણે નહીં બનાવતા, સાથીઓ બનાવીએ ને દીવો બનાવીએ ને શ્રી લખીએ, શુભ લાભ લખીએ. આ બધી વસ્તુ જે લખાય છે એને શું કહેવામાં આવે? ધૂલીચિત્રો. આજના સમય ધાર્મિક વિધિના ધૂલીચિત્રોની પરિપાટી સચવાય છે. અત્યારે હાલ પણ આપણે કરીએ છીએ. ગૃહ સુશોભનના ચિત્રોમાં ભૌમિતિક આકારો કરીને ચિત્રો દોરવામાં આવે છે. જેમ કે દિવાળીના ટાઈમે આપણે રંગોળી પૂરીએ છીએ તે. ઓકે, આમાં ખાલી એ જ યાદ રાખજો. ઓકે, ધૂલીચિત્ર કોને કહેવાય? કે સ્ત્રીઓ જે રંગોળી જે પૂરતા હોય અને ધાર્મિક વિધિ માટે જે કામ કરતા હોય એને ધૂલીચિત્રો કહેવાય. હવે મોસ્ટ આઈએમપી કામાંગારી ચિત્રકલા. કયા જિલ્લાની કામાંગારી ચિત્રકલા ફેમસ છે? કચ્છ જિલ્લાની આ ચિત્રકલા છે કામાંગારી ચિત્રકલા. હા, કામાંગીરી કહો કામાંગારી કહો બંને એક જ છે. કામણગારી અમુક જગ્યાએ લખાય છે એ પણ એક જ છે. કામાંગીરી ચિત્રકલાનો ઉદ્ભવ 17મી થી 18મી સદી દરમિયાન કયા જિલ્લામાં થાય છે? કચ્છ જિલ્લામાં થાય છે. કામાંગીરી ચિત્ર દોરવા માટે પૃષ્ઠભૂમિ ભીની રાખવામાં આવે છે. પૃષ્ઠભૂમિ મીન્સ જ્યાં ચિત્ર દોરવાનું હોય એ ભીનું હોય છે, એના ઉપર જ ચિત્રો દોરાય છે. આ સૌથી હાર્ડ છે. હાર્ડ વર્ક મીન્સ કે રંગો ફેલાઈ ન જાય તેનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. કેવી રીતના? તો કે કોઈ પણ વસ્તુ ભીનું છે એના ઉપર તમે રંગ મૂકશો તો ફેલાશે, પણ કેવી રીતના ફેલાવા જોઈએ? ચિત્રની છાપ એઝ ઇટ ઇઝ આવવી જોઈએ એ રીતના આ ચિત્ર દોરવામાં આવે છે. રંગ પૂરવા માટે બ્રશ તરીકે ખજૂરના ઝાડમાંથી બનાવવામાં આવતું. એટલે કામાંગારી ચિત્રકલાની વિશેષતા શું છે? તેના માટે જે પૃષ્ઠભૂમિ છે કેવી રાખવાની? ભીની, અને ભીનું હોય એના ઉપર જ રંગો દ્વારા. અત્યારે હાલ પણ તમે કોઈ સ્કેચ પેનથી રંગો દોરો છો, એના ઉપર સહેજ પાણીનું ટપકું પડે તો કેવી રીતના આમ રંગો ફેલાઈ જાય ને, એ જ રીતના જે ચિત્રો દોરવામાં આવે છે તેને શું કહેવામાં આવે? કામાંગારી ચિત્રકલા. કઈ જગ્યાએ છે? કચ્છ જિલ્લો. કામાંગારી ચિત્રમાં બ્રિટિશ સેનામાં આગમન પછી ઘણા નિયમો ઉમેરાયા છે. કામાંગારી શૈલીના ચિત્રો મુખ્યત્વે દિવાલ પર દોરાય છે. આ શૈલીમાં મુખ્યત્વે પૌરાણિક અને ઐતિહાસિક વિષય વસ્તુ આવરી લેવામાં આવે છે. એટલે કે કોઈ ઇતિહાસને લગતી વસ્તુ હોય અથવા તો કોઈ પુરાણોને લગતી વિષય વસ્તુ હોય તેના ચિત્રો દોરવામાં આવે છે.
કામાંગારી શૈલીના ચિત્રો રાયણ ગામની ડેલીમાં એટલે કે કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે રાયણ ગામની ડેલીમાં પટ્ટાબાજી, સ્ત્રીના ચહેરાવાળી ગોળી તથા સિંગરામ, વિક્ટોરિયા ઘોડાગાડી વગેરે જોવા મળે છે. વિક્ટોરિયા ઘોડાગાડી મીન્સ આપણે જે સમયમાં બ્રિટિશ કાળની અંદર ઘોડાગાડી જે જોવા મળતી હતી ને એના પણ કામાંગારી ચિત્રો જોવા મળે છે. ફરી એકવાર કામાંગારી ચિત્ર શાના છે? કયા જિલ્લાના છે? કચ્છમાં. તેમાં પૃષ્ઠભૂમિ કેવી રાખવામાં આવે? ભીની. એના માટે શેનો ઉપયોગ કરવામાં આવે? દોરવામાં ખજૂરના ઝાડની જે લાકડી હોય ને એનો ઉપયોગ કરવામાં આવે બ્રશ તરીકે. એના દ્વારા જે ચિત્રો દોરવામાં આવે એને કામાંગારી ચિત્રકળા કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ આવશે ચંદરવો. ચંદરવો તમે બધાએ જોયેલો જ હશે. ઓકે, ચંદરવામાં શું હોય? નાનું કાપડ હોય, એના ઉપર માતાજીના ચિત્રો હોય. માતાજી માટે જ આ વસ્તુ કરવામાં આવે છે જેને શું કહેવાય? ચંદરવો. જીપીએસસીની અંદર આ મેન્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ચંદરવો માતાની પછેડી આ પૂછાયેલા પ્રશ્ન છે. ચલો જોઈ લઈએ. ગુજરાતમાં મંદિરો, હવેલી, દેરાસરની ભીંત પર આલેખાયેલ જોવા મળે છે. ભીંત ચિત્રોની શોભા વધારવા પીછવાઈ ચિત્રકલા અને ચંદરવાની પ્રથા શરૂ થઈ. એટલે કે ભીંતોની અંદર જે ચિત્રકલા છે, ભીંતોની અંદર જે ચિત્ર દોરવામાં આવે એમાં પીછવાઈ કલા અને ચંદરવાની પ્રથા શરૂ થઈ. પીછવાઈ ચિત્રકલા એટલે કે મંદિરનો જે મેન હોય એની પાછળ દોરવામાં આવતા ચિત્ર એને શું કહેવાય? પીછવાઈ ચિત્રકલા. અને ચંદરવો એટલે શું? તો કે કાપડ પર ભાત બનાવી હોય એને દિવાલ પર ચોંટાડવામાં આવે છે. ઓકે, જોઈ લો. ચંદરવો એટલે કે કાપડ કે અન્ય વસ્તુ પર ચિત્ર દોરી અને આ ચિત્ર દ્વારા ભીંતોને શણગારવામાં આવે છે. તમે ક્યાંક ચુંદડીઓ જોઈ હશે ને? આ એક પ્રકારની ચંદરવો એટલે ચુંદડી જ થાય. ઓકે, તો એના દ્વારા માતાજી હોય જેમ કે અંબેમાની ચુંદડી હોય, અંબેમાના ફોટાવાળી ચુંદડી હોય છે ને એવી રીતના બહુચરમાં હોય, એવી રીતના માતાજીના પ્રતીકો રૂપે આ ચંદરવાની થાય છે. કેટલીક વાર તમે જુઓ છો કે કેટલીક વાર માતાજીને આ ઓઢાડવામાં આવે છે. મોટી મોટી ચુંદડી ઉપર અંબે માતાજીને બધાના હોય એને માતાજીને ઓઢાડવામાં આવે. એને શું કહેવામાં આવે? માતાની પછેડી તરીકે ઓળખવામાં આવે છે. ચલો જોઈએ. ગુજરાતમાં અમુક સમાજના લોકો માતાજીને માનતા રૂપે ચંદરવો ઓઢાડે છે. આ ચંદરવો ઓઢાડ્યો હોય તેને માતાની પછેડી તરીકે ઓળખવામાં આવે છે. આ તમે જોયું હશે કે કોઈક જગ્યાએ તમે કોઈક મંદિરની બાધા રાખી છે કે ભાઈ આપણે જ્યારે માનતા પૂરી થશે ત્યારે ચંદરવો ઓઢાડીશું. તો એ ચંદરવો જે ઓઢાવું હોય એને શું કહેવાય? માતાની પછેડી કહેવામાં આવે છે. ચંદરવો બીબા દ્વારા છાપીને તેમજ હાથથી ચિત્રીને દોરાય છે. કેવી રીતના? બીબા દ્વારા છાપીને. કે માતાજી દોરતા ના આવડતું હોય તો માતાજીનું જે હોય એને છાપકામ કરી દેવામાં આવે. લાલ રંગની વધારે પ્રમાણમાં હોય છે ચુંદડી. મુખ્યત્વે કયા રંગની હોય? લાલ રંગની તમને જોવા મળે છે. આ છે માતાની પછેડી અથવા તો ચંદરવો. હવે આવશે પોથી ચિત્ર. પોથી ચિત્ર મીન્સ કહી દઉં છું શોર્ટમાં કે પોથી ચિત્રની અંદર પહેલાંના જમાનામાં ચિત્રકામ છે એ દિવાલ ઉપર ભીંત ઉપર કરવામાં આવતું. ત્યારબાદ ધીમે ધીમે કાગળ પર પણ કરવામાં આવે અને પોથી ચિત્રો કહેવામાં આવે છે. તો જ્યાં છે એ ચિત્ર દોરવા માટે ત્યારબાદ ઉપર છે એ આમ રંગીન કાગળ ચોંટાડી દેવામાં આવે અને કેવા ચિત્રો કહેવાય? પોથી ચિત્રો કહેવામાં આવે છે. હમણાં જોયું ને આપણે બજેટ જોયું ને, આખું બજેટનું એને ઉપરનું કવર કેવી રીતના લાલ રંગથી આમ ઢાંકી દીધું હતું. એના ઉપર ગુજરાત બજેટ અને વારલી ચિત્રકલાથી એને શણગારી દીધું. એને કેવું ચિત્ર કહેવાય? પોથી ચિત્ર કહેવાય. 14મી સદીમાં ગુજરાતમાં સલ્તનત કાળ દરમિયાન તાળપત્ર અને દિવાલ પર દોરવાના બદલે કાગળ પર દોરવાની શરૂઆત થઈ. જે ચિત્ર કાગળ પર દોરી તેના પર કપડાનો ટુકડો વીંટળાવવામાં આવે એને શું કહેવાય? પોથી કહેવાય. અત્યારે હાલ પણ પોથીઓ મળે જ છે કે મસ્ત ચિત્રકામ કરેલા હોય, અંદર ઉપર મેન જે પૂઠું હોય એના ઉપર શું કરવામાં આવે? કાપડના ટુકડો વીંટળી એને શણગારી દેવામાં આવે અને પોથી કહેવામાં આવે છે. પોથી જયપુરના સાંગાનેર ગામની પ્રખ્યાત છે. કઈ જગ્યાની પોથી પ્રખ્યાત છે? જયપુરની અંદર સાંગાનેર નામનું ગામ છે ત્યાંની. સાંગાનેરી કાપડ 700 થી 800 વર્ષ સુધી સારો રહે છે. આ કાગળની વિશેષતા છે. કેટલા વર્ષો સુધી સચવા રહે છે? 700 800. અમુક કાગળ તો એવા આવે કે જે જૂના જમાનાના કાગળ હોય હાથમાં લો તો પણ આમ ભૂકો થઈને નીચે પડે. તો આ કાગળ એ સૌથી સારો છે.
ત્યારબાદ પોથી પર ચિત્ર દોરવા જે શાહીનો ઉપયોગ કરવામાં આવે છે તેને શું કહેવાય? ધમશી કહેવામાં આવે છે. આ તમારા માટે યાદ રાખજો કે પોથી પર ચિત્ર દોરવા માટે જે શાહીનો ઉપયોગ કરવામાં આવે છે તે શાહીને કયા નામે ઓળખવામાં આવે છે? ધમશી તરીકે ઓળખવામાં આવે છે. ધમશી બનાવવા માટે મેશ, હીરા બોર્ડ, તલનું તેલ, બાવળ કે લીમડાના ગુંદરનો ઉપયોગ કરવામાં આવે છે. ધમશી કેવી રીતના બનાવાય છે? મેશ, હીરા બોર્ડ છે, તલનું તેલ, બાવળ અને લીમડાના ગુંદર છે તેનો ઉપયોગ કરીને આ ધમશી બનાવાય છે. અને આ જે ધમશી છે તેનો ઉપયોગ પોથી ચિત્રની અંદર ચિત્ર દોરવા માટે થાય છે. જૈન ધર્મના ગ્રંથો જેમાં બાલ ગોપાલની સ્તુતિ હોય, ગીત ગોવિંદ હોય, વસંત વિલાસની અંદર પોથી ચિત્રનો ઉલ્લેખ જોવા મળે છે. ગુજરાતમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, પાટણનું જૈન જ્ઞાન મંદિરની અંદર હસ્તલિખિત પોથીઓ સચવાયેલી છે. અત્યારે હાલ પણ આ બધી પોથીઓ જોવા મળે છે. લાલભાઈ દલપતભાઈ ક્યાં છે? અમદાવાદ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાં? રાજકોટ. અને જૈન જ્ઞાન મંદિર કઈ જગ્યાએ આવેલું છે? પાટણ ખાતે આવેલું છે. આ જગ્યાએ પોથીઓ સચવાયેલી જોવા મળે છે. હવે આડેક ચિત્ર, આડેક હમણાં જોયું, દિવાલ ઉપર ભીત જે લીંપણ કામ કરેલું હોય એના ઉપર દોરવામાં આવે છે જેને આડેક અથવા તો ઓળીપો કહેવામાં આવે છે. એ આપણે જોયું કે ગાર દ્વારા લીંપીને તેમાં ચાવેલા દાંતણના ટુકડા દ્વારા ધોળા રંગ વડે ચિત્ર દોરવામાં આવે છે. કેવા રંગ વડે? ધોળા રંગ વડે. એટલે પહેલાંના જમાના બાવળનું લીમડાનું દાંતણ ચાવે ને એ ચાવી કાઢવાનું, સવારે બ્રશ બસ થઈ જાય પછી એ દાંતણનો ઉપયોગ આપણે શું કરવાનું? ચિત્ર દોરવા માટે કરવામાં આવે છે, જેને આડેક ચિત્ર કહેવામાં આવે છે. લગ્ન જેવા શુભ પ્રસંગે ગુજરાતની લોક નારી ઘરને રૂડું રૂપાળું બનાવવા માટે આડેક ચિત્રો દોરે છે. લગ્ન હોય ગામડાની અંદર જ્યારે તો લીપણ કામ કરેલું હોય એના ઉપર સાથીઓ છે મસ્ત મજાનો, ત્યારબાદ પેલા દીવડા દોરે, ત્યારબાદ ફૂલોની ભાત બનાવે, એ બધા લગ્ન પ્રસંગે દોરવામાં આવે છે. જેમાં ટહુક તો મોરલો, વનવગડાની શોભા, દીપડો, હાથી, હરણ, સોનેરી મૃગ, આંબો, પોપટ ઉપરાંત ભૌમિતિક આકાર. આડેક ચિત્રમાં ખાસ કરીને ઘેરું અને સફેદ રંગનો ઉપયોગ થાય છે. ભીતો પર મુખ્યત્વે વ્હાઇટ કલર એટલે કે સફેદ કલર સારો એવો દેખાય છે માટે એ ચિત્રોમાં સફેદ અથવા તો ઘેરું રંગનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ, પ્રતીક ચિત્ર. પ્રતીક ચિત્રની પરંપરા ધાર્મિક ઉત્સવ અને યાત્રા સાથે જોડાયેલ છે. પ્રતીક ચિત્રમાં મોટે ભાગે પલાળેલું કંકુ, ઘી અને સિંદૂર વપરાય છે. પ્રતીક ચિત્રની અંદર શું હોય? કંકુ, ઘી અને સિંદૂર. આ આપણે હમણાં જોયું ને ધૂલી ચિત્ર એના જેવું જ છે કે કંકુ, ઘી અને સિંદૂરનું આપણે વાટકીની અંદર બનાવીએ છીએ. પછી ઘરની શોભા વધારવા માટે શ્રી, શુભ લાભ એવું બધું લખીએ ને એને પ્રતીક ચિત્ર કહેવામાં આવે છે. જુઓ, વૈશાખ સુદ ચોથને ગણેશ ચોથ તરીકે ઓળખાય છે. આ દિવસે ઘરના પુરુષો 12 શાક પર શ્રી, લાભ, શુભ, ચડતી દેરી આ બધા પ્રતીકો દોરે છે. નાગપાંચમના દિવસે ગુજરાતની લોકનારી નવકુળ નાગનું ચિત્ર પાણિયારીએ દોરે છે. જે પાણી ભરવાની જગ્યા હોય ને પાણિયારી, ત્યાં નાગનું ચિત્ર દોરે છે. નેક્સ્ટ, ચૈત્રવદ તેરસના દિવસે બળિયા કાકાના પ્રતીક રૂપે ધોતિયું, સાથીઓ અને ટીલા ટપકા દોરે છે. બળિયા કાકાને તો તમે કહેવાય છે કે બળિયાદેવની કોઈ માનતા રાખે તો પણ એ લોકો ક્યાં દીવડો કરે? મંદિરે એટલે કે પાણિયારીએ દીવો કરે છે અને એમના પ્રતીક રૂપે પછી આવા ચિત્રો દોરે છે. ત્યારબાદ રાંદલ માતાજીનો તેડાવે. રાંદલ માતાજીનું કોઈએ વ્રત નાખ્યું હોય તો શું કરે? પુત્ર પેલા જે ગોળિયાની અંદર સુવાડે હોય ને ત્યાં એ લોકો જે ટીલા ટીપકા કરે છે એ જોવામાં આવે છે. ત્યાં એ ચાંદલો કરે છે જેને પ્રતીક ચિહ્નો તરીકે ઓળખવામાં આવે છે, પ્રતીક ચિત્રો તરીકે ઓળખવામાં આવે છે. લાસ્ટ છે સચિત્ર જન્મકુંડળી. અત્યારે હાલ તમે જોઈ હશે સચિત્ર જન્મકુંડળી. જન્મકુંડળીની અંદર શું હોય? ચિત્રો આજુબાજુ ક્યાંક શણગારેલા હોય છે. પ્રાચીન સમયમાં રાજા મહારાજાની જન્મકુંડળી પણ સચિત્ર તૈયાર કરવામાં આવતી. કચ્છના રાજા મહારાવ પ્રાગમલજીની જન્મકુંડળી
127 ફૂટ લાંબી છે. કોની જન્મકુંડળી? પ્રાગમલજીની જન્મકુંડળી કેટલા ફૂટ લાંબી છે? 127 ફૂટ લાંબી છે. કાગળ પૂર્વની શોધે જન્મકુંડળી માટે તાળપત્રનો ઉપયોગ કરવામાં આવતો. અત્યારે હાલ તો કાગળ ને ડિજિટલ ને બધું અવેલેબલ છે, પરંતુ પહેલાંના જમાનાની અંદર જ્યારે કાગળ નહોતા ત્યારે તાળપત્રનો ઉપયોગ કરવામાં આવતો હતો જન્મકુંડળી માટે. અહીંયા આપણે ગુજરાતની ચિત્રકલા જે છે એ પૂરું કરીએ છીએ કે ગુજરાતની ચિત્રકલાની લોકકલાની અંદર આપણે કઈ કઈ ચિત્રકલા જોઈ? સૌ પ્રથમ પિઠોરા ચિત્રકલા, ત્યારબાદ વારલી ચિત્રકલા, ત્યારબાદ ઓળીપો એટલે કે લીપણકામ, ત્યારબાદ તાડપત્ર પરના ચિત્રો, નેક્સ્ટ રોગન ચિત્રકલા, નેક્સ્ટ પીછવાઈ ચિત્રકલા, નેક્સ્ટ દુલી ચિત્રો, ત્યારબાદ કામાંગારી ચિત્ર શૈલી એટલે કે ભીની જે પૃષ્ઠભૂમિ હોય તેના ઉપર ચિત્રો દોરવામાં આવે. નેક્સ્ટ ચંદરવો એટલે કે માતાની પછેડી અને ચંદરવો. નેક્સ્ટ પોથી ચિત્રો, પોથીની અંદર જે સાચવવામાં આવેલા છે એવા ચિત્રો. અને નેક્સ્ટ આડેક ચિત્રો અને ઓળીપો બંને સેમ છે કે આડેક ચિત્ર અને ઓળીપોની ભીતની ઉપર જે દોરવામાં આવે છે તે. નેક્સ્ટ આવશે પ્રતીક ચિત્રો, શ્રી છે, લાભ છે, શુભ લાભ છે, આ બધા લખવામાં આવે તે. અને લાસ્ટમાં આવશે સચિત્ર જન્મકુંડળી. અહીંયા આપણે ગુજરાતની ચિત્રકલાવાળો ટોપિક પૂરો કરીએ છીએ.